આજે આપણે ખેડા જિલ્લાના નડિયાદની પાસે આવેલ એક સુંદર ધાર્મિક સ્થળ વડતાલની મુલાકાત લઈ રહ્યા છીએ. આ સુંદર એવો ધર્મધ્વજ જે અહીંયા વડતાલમાં લગાવવામાં આવી રહ્યો છે, એ ઘણી બધી ઊંચાઈ પર આ ધ્વજ લગાવવામાં આવેલો છે. એ ખૂબ સુંદર હરિયામનું આ સ્થળ, આ જગ્યા, નીચે આ દેરી બનાવી છે, આ વડતાલ ધામ, આ રોડ અને સામે ગૌશાળા. જે ગાયનું ખૂબ મહત્વપૂર્ણ ગૌશાળા ઘણા વર્ષો પહેલાં આ મંદિર દ્વારા બનાવવામાં આવેલી છે. અહીં ભગવાન સ્વામિનારાયણનું આ વડતાલ ધામ કે જેની પવિત્ર ભૂમિમાં લોકો પોતાના જીવનને ધન્ય કરવા અહીં પહોંચે છે. બાજુ સામે એક સરસ એવું યાત્રી ભવન, હરિકૃષ્ણ મહારાજ યાત્રી ભવન, જે ભક્તિનંદન ડેવલપર્સ શ્રી ઘનશ્યામભાઈ સુતરિયા ગામ જમણાના તરફથી બનાવેલો છે. આ સુંદર એવું આ યાત્રા ગામનું આ રહેણાંક વિસ્તાર, જ્યાં 7-8 હનુમાનની મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. ત્યાં સામે સુંદર એવો ગાર્ડન પણ બનાવવામાં આવેલો છે. દર વર્ષે અહીંયા ઘણા બધા પ્રસંગો થતા હોય છે. લોકો આવતા, આજે શનિવાર છે, આ ઘણા બધા વડીલો ધાર્મિક યાત્રા નીકળ્યા હોય એવા સુંદર આ જગ્યામાં અને આ પ્રવેશ દ્વારમાં હાથી જે મસ્ત સારી એવી પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. સામે દેખાય છે સુંદર એવું આ બિલ્ડિંગ છે. અહીંયા ધનુર્માસની અંદર સવારે પ્રભાત ફેરી પણ નીકળે છે. આ જગ્યાની બાજુમાં જ એક સુંદર આ ધ્વજની પાછળ જ આ ગોમતી તળાવ, જે બહુ સરસ તળાવ, અત્યારે એની આજુબાજુ ઘણું બધું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તળાવની અંદર સવારે સંતો અને ભક્તો વહેલી સવારે અહીંયા સ્નાન કરવા આવ્યા છે. આ પાણી સ્વચ્છ પાણી, અને સવારે વહેલા મંગળા સમયે આ મંદિર અહીંયા લોકો દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આ સુંદર જગ્યામાં બહુ સરસ એવો વોકિંગ વે બનાવવામાં આવે છે. અહીંયા લોકો પ્રવાસ આવનાર વ્યક્તિઓ અહીંયા આનંદ માણતા હોય છે. અને આ સુંદર ધામ વડતાલ ધામ, આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આપ સૌ જોનારની અને પૃથ્વીના સૌ જનોની સુંદર રીતે જીવન જાય, સારું ચરિત્ર બને એ ભાવના સાથે આપણે જોઈ રહ્યા છીએ. આજે ચલો આ અંદર ધર્મશાળા બતાવું છું આપ સૌને. સુંદર એવું જગ્યા છે. અહીંયા બહુ સસ્તા દરે રહેવાની સગવડ છે. અહીંયા
આ સુંદર એવી બિલ્ડિંગો, મોટો એવો ગાર્ડન, હાલ વાત થઈ હતી હાથીની પ્રતિમાઓ, તો અહીંયા એક હાથી એ મૂકવામાં આવે છે. બંને બાજુ બંને હાથી મૂકવામાં આવ્યા છે. સુંદર એવી આ પ્રતિમાઓ આપણે જોઈ રહ્યા છીએ. આ અહીંયા ABCD એવી સરસ બિલ્ડિંગો બનાવવામાં આવી છે. સુંદર ધ્વજ બહુ દૂરથી પણ આપણે જોઈ શકીએ છીએ. અને આ સુંદર વાતાવરણમાં આવેલો આનંદ ભક્તોને, તો સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું ભલું કરે એવી સૌને પ્રાર્થના સાથે સૌને વંદન કરું છું. જય સ્વામિનારાયણ. આપ સર્વે જનને નમ્ર વિનંતી કે મારી આ યુટ્યુબ ચેનલને આપ જોશો અને આપ સૌ ભગવાનની પ્રાર્થના કરી સુખ સંપત્તિ પ્રમો સારું જીવન જીવો, પરિવાર સાથે પોતાના બાળકો મળે એવી પ્રાર્થના સાથે સમજતું આપ સૌ આ ચેનલમાં આ વિડીયોને સૌ જોડે મૂકજો, લોકોને બતાવજો અને આ ધામનું મહત્ત્વ સમજાવી અને પોતાના જીવન, અમૂલ્ય જીવનનું ખોટા વ્યસનો અને શિક્ષણનું મહત્ત્વ સમજે એ ભાવના સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.